गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चरनी अंदर આપણે ભાષાંતર પ્રક્રિયા જે છે એને પૂર્ણ કરેલી હતી। એની સાથે આખી સેન્ટ્રલ ડોગ્મા પ્રણાલી જે છે આપણે સમજ્યા કે જેની શરૂઆત ડીએનએ સ્વયં જનનથી થઈ હતી। પછી આપણે ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા એટલે કે પ્રત્યાંગન પ્રક્રિયા વિશે વાત કરી। સાથે સાથે પછી એમઆરએનએ વિશે ચર્ચા કરેલી હતી કે પ્રત્યાંગનની ખરેખર ક્રિયાવિધિ શું છે। અને ત્યારબાદ આપણે છેલ્લો ટોપિક જે લાસ્ટ લેક્ચરની અંદર જોયો કે જેમાં આપણે એમઆરએનએમાંથી પ્રોટીન નિર્માણની પ્રક્રિયા જે છે એ કરતા હતા। હવે આ બધી પ્રક્રિયા બાદ એક ટોપિક છે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ। હવે એ ટોપિક જે છે એ આપણા સિલેબસમાંથી કાઢી નાખ્યો છે। તો એ ટોપિક જે છે એ કરવાનો રહેતો નથી। એમાંથી એક અગત્યનો પ્રશ્ન પૂછાતો હતો લેક ઓફ પેરોન કરી, પણ સિલેબસમાં નથી એટલે હવે તમારે ટોપિક કરવાની જરૂર નથી। નીટ બેઝમાં આપણે ચર્ચા કરશું કે એ ટોપિકની અંદર શું માહિતી જે છે એ અગત્યની છે। તો હવે એના પછીનો ટોપિક જે અત્યારે આપણે શરૂ કરવાના છીએ કે જેનું નામ છે HGP। અત્યાર સુધી શું છે કે આપણે આ બધું ભણ્યા, બરાબર। જે લોકો નથી ભણ્યા એ ખાસ કરીને જોઈ લેજો, બહુ અગત્યનું ચેપ્ટર છે, બરાબર। કેમ કે આ ચેપ્ટર છોડશો તો બહુ પછતાશો, બરાબર, ઓલા ગીતની જેમ। એટલે બેટર એ છે કે પછતાયા કરતાં ચેપ્ટર ભણી લેવું બહુ અગત્યનું રહેશે, બરાબર। તો સાથે સાથે આપણે આજે જે છેલ્લો ટોપિક જે છે વાત કરવાના છીએ HGP છે। અત્યાર સુધી આપણે બધી પ્રોસેસ જોઈ કે કઈ કઈ પ્રોસેસ થાય છે સજીવ તંત્રની અંદર। હવે પ્રોસેસ જે છે જનરલી સજીવ શરીરની અંદર અથવા તો સજીવ દેહ કે સજીવ તંત્રની અંદર કોઈ પણ પ્રક્રિયા થતી હોય એનાથી આપણે કંઈ લેવા દેવા નથી હોતું, કેમ કે મનુષ્ય મોટા ભાગે પોતાનો ફાયદો વિચારતો હોય છે। તો એવા સંદર્ભમાં જ તે આપણે આ ટોપિક વિશે વાત કરવાની છે। ટોપિકનું નામ છે HGP। પહેલાં તો એનું પૂરું નામ જે છે એ સમજશું, એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ। HGP એટલે પૂરું નામ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ। હ્યુમન એટલે મનુષ્ય, જીનોમ એટલે જનીન દ્રવ્ય વિશે વાત થાય છે, પ્રોજેક્ટ એટલે એક આપણે અભિયાન જે છે એ ચલાવેલું છે। તો હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ કઈ બાબત ઉપર આધાર રાખે છે, શરૂઆત આપણે ત્યાંથી કરીએ। તો સામાન્ય રીતે ડીએનએ જે જનીન દ્રવ્ય તરીકે આપણે સમજી ચૂકેલા છીએ એ ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, તો ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ જે છે એ ચોક્કસ અનુક્રમ ધરાવે છે। એ ચોક્કસ અનુક્રમ ધરાવે છે। અનુક્રમ એટલે અહીંયા જે વાત આપણે કરીએ છીએ એ નાઇટ્રોજન બેઝના અનુક્રમની વાત કરીએ છીએ। ડીએનએની અંદર ઘણા બધા નાઇટ્રોજન બેઝ 4 આવેલા છે, એટીજીસી જનરલી આપણે વાત કરીશું। તો એ અનુક્રમ જે છે, ફોર એક્ઝામ્પલ કે આ એક ડીએનએની દ્વિકુંતલીય રચના છે, તો અહીંયા ઘણા બધા નાઇટ્રોજન બેઝ પેર ગોઠવાયેલા છે અને આ જે ગોઠવણી છે એને આપણે કહીએ છીએ ડીએનએનો અનુક્રમ, કે જે ચોક્કસ હોય છે, સ્પેસિફિક હશે। એટીજીસી, TACG, ATGC। તો આ જે સિક્વન્સ તમે જુઓ છો એ છે ડીએનએનો અનુક્રમ। બહુ આગળ નથી જવું, અહીંયા સુધી સીમિત રાખીએ। તો જે આ ચોક્કસ અનુક્રમ છે એ આ ચોક્કસ અનુક્રમ શું કામ માટે આવે છે આપણા માટે? તો જે આ ચોક્કસ અનુક્રમ છે એ ચોક્કસ આનુવંશિક લક્ષણને અભિવ્યક્ત કરે છે। એટલે એમ કહી શકાય કે આ નાઇટ્રોજન બેઝ પેરનો અનુક્રમ એ સજીવોમાં આનુવંશિક માહિતીઓના
વહનમાં ઉપયોગી બનશે. શું કરશે? આનુવંશિક માહિતીઓ જે છે એના વહનમાં ઉપયોગી બનશે, એટલે કે આનુવંશિકતા નક્કી થશે. આનુવંશિકતા વિશે ભણી ગયા છીએ આપણે ચેપ્ટર નંબર 5, કે જેની અંદર આપણે સમજી ગયા છીએ કે આનુવંશિકતાનો અર્થ એવો થાય કે પિતૃઓના લક્ષણ બાળ પેઢીમાં ઉતરી આવવાની પ્રક્રિયા. એટલે કહેવાનો અર્થ એવો થાય કે જે મુજબ નાઇટ્રોજન બેઝ પેર હશે એ મુજબ લક્ષણો નક્કી થશે જે પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં આવશે. બરાબર છે? તો આ બધા જે લક્ષણો છે એના વહનનો ક્રેડિટ કોને જાય છે? ડીએનએને જાય છે. એટલે કે ડીએનએની અંદર જો આપણે બેઝ પેર વિશેની માહિતી મેળવી લઈએ તો આપણે એ જાણી શકાય કે માતા અને પિતાની અંદરથી આવનાર બાળક જે છે ને કયા કયા લક્ષણ ધરાવશે. નો ડાઉટ આપણે સમજી ચૂક્યા છીએ કે ભાઈ 100% લક્ષણ જે છે એ માતા કે પિતાના આવતા નથી. બરાબર છે? પણ અંશતઃ બંને જે છે જ્યારે લિંગી પ્રજનનની પ્રક્રિયા કરે છે એટલે તો આપણે જાણીએ છીએ કે નર અને માદા બેના જોડાણના કારણે યુગ્મન જ બને છે અને બાળકના સર્જનની પ્રક્રિયા જે છે બંનેના જન્યુઓ જોડાણને કારણે થશે. એટલે કે બંને જે છે એ પોતાના લક્ષણો જે છે એ થોડા થોડા અંશે આપશે. તો એવી રીતે આપણે બેઝ પેરના જે ક્રમ છે એના આધારે કોઈ ચોક્કસ લક્ષણ વિશે સમજી શકાય છે. આના સિવાય બાળકને ભવિષ્યમાં જેનેટિકલી ડિસઓર્ડર્સ, જનીનિક રોગો કયા થવાના છે એના વિશે પણ આપણે જાણી શકાય છે. તો એવા સંદર્ભને ધ્યાનમાં લઈને આપણે HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એની શરૂઆત કરેલી છે. બીજું કે સજીવ શરીરમાં અથવા તો સજીવ તંત્રમાં કોઈ પણ પ્રક્રિયાના વ્યવસ્થાપનની મેનેજમેન્ટમાં ડીએનએ યુઝફુલ છે. કેમ કે ડીએનએ વગર તો કશું થવાનું જ નથી. આપણે સેન્ટ્રલ ડોગમાં ભણી ગયા છીએ પ્રોટીન બનાવવા માટે પણ ડીએનએ જે છે એ આપણે જરૂરી બનશે. બીજું કે અલગ અલગ સજીવો છે. તમે જો પૃથ્વી ઉપર ઘણા બધા સજીવો છે, એમાં આપણે ખાલી બધા સજીવોને જવા દઈને મનુષ્યની વાત કરીએ તો દરેક મનુષ્ય જે છે, તમે તમારી આસપાસ નજર કરો તો તમને દરેક મનુષ્ય જે છે એક સરખા નહીં લાગે, જુદાપણું છે. ઘણી બધી વેરાયટી છે. બરાબર? કોકની આંખોની અંદર ફેરફાર હશે. બરાબર? આંખોના રંગ અલગ છે, વાળના રંગ અલગ છે. બરાબર? સ્કિન કલર, ત્વચાનો રંગ જે છે અલગ છે, કોકના કદ અલગ છે. તો બધું શા માટે? તો કે અલગ અલગ સજીવોની અંદર અને અલગ અલગ મનુષ્યની અંદર ડીએનએના જે બેઝ ક્રમ છે એ જુદા જુદા છે અને જેના કારણે આ લક્ષણ જે છે એમાં નિર્ધારિત થયેલું છે. બરાબર? એટલે કે દરેક મનુષ્યની અંદર ડીએનએના બેઝ ક્રમ જુદા જુદા હોય છે અને આથી જનરલી એવો શબ્દ સાંભળેલો હોય કે ભાઈ બે જુડવા છે. યસ, થઈ શકે ક્યારે, પણ એક સરખા ન લાગે. જે આપણે પિક્ચરોમાં જોતા હોય એવા ન લાગે કે એક જ જેવા બે હોય, પણ અંશત એક બેને મળતા આવતા હોય જ્યારે બંને ટ્વિન્સ હોય, એટલે કે જોડિયા બાળકો હોય. બરાબર? એ સમયની વાત છે. પણ અહીંયા જનરલી આપણે જ્યારે વાત કરીએ તો ડીએનએના બેઝ ક્રમ એકબીજાથી જુદા પડતા હોય છે. આના કારણે મનુષ્યની અંદર વૈવિધ્ય જોવા મળે છે, જે મુજબ આપણે વાત કરી. બરાબર છે? તો દરેક મનુષ્યમાં ડીએનએના બેઝ ક્રમ જુદા જુદા હોય છે, જેના કારણે લાક્ષણિકતાઓ પણ બંનેની જુદી જુદી હોય છે. બીજું કે આથી મનુષ્યની માહિતી પ્રાપ્ત કરવા, એટલે કે તપાસ કરવાના હેતુથી આપણે ડીએનએની જે છે ઓળખ કરી શકાય છે. તપાસ અંતર્ગત અથવા તો કોઈ માહિતીઓ પ્રાપ્ત કરવા માટે ડીએનએ ઉપયોગી ઘટક બનશે. બરાબર? ઓકે, તો હવે આપણે વાત કરવાની છે કે ડીએનએ જે છે આ ડીએનએ મનુષ્યમાંથી કાઢવું. જો જનરલી આપણે જે વાત કરી છે કે ભાઈ આપણે તો ઘણી વખત શબ્દોમાં કહી દીધા હોય છે કે મનુષ્યના કોષમાંથી ડીએનએ કાઢી, પણ આ એટલું બધું સરળ નથી કે મનુષ્યના કોષમાંથી ડીએનએ કાઢી લેવું. બરાબર? એ ડીએનએ કાઢીને ક્લોનિંગ કરવામાં આવે. ક્લોનિંગ એટલે હવે તમે સમજો છો જનીનિક પ્રતિકૃતિ. બરાબર? તો જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા ડીએનએના ક્લોન્સ બનાવી શકાય છે.
ક્લોન્સ, જનીનિક પ્રતિકૃતિ કહેવાય જેને. સમાન ક્લોન્સ પ્રાપ્ત આપણે કરી શકીએ છીએ. એટલે કે ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે કોઈ આવું ડીએનએ હોય તો આ ડીએનએની બંને કુંતલને છૂટા પાડી આપણે એના જેવી કુંતલો જે છે એ સર્જી શકાય છે. લાઈક ધીસ, બરાબર. પૂરક શૃંખલા જે સ્વયંજનનમાં આપણે અભ્યાસ કરેલો હતો, બંને છેલ્લે છૂટી પાડીએ બંનેને, તો જે આ રેડ કલરની શૃંખલા જે હતી ડબલ સ્ટેન્ડર્ડ ડીએસડીએનએ, એવી ને એવી શૃંખલા જે છે એ તમને બ્લુ કલરની મળે ડબલ સ્ટેન્ડર્ડ. તો આવી રીતે ક્લોનિંગ પ્રોસેસ કહેવામાં આવે આ આખી પ્રક્રિયાને. ક્લોન્સ બનાવવાની પ્રક્રિયા ક્લોનિંગ પ્રોસેસ, ક્લોનિંગ પ્રક્રિયા એટલે કે ક્લોન્સ, જેને આપણે ગુજરાતીમાં જનીનિક પ્રતિકૃતિ કહીએ છીએ, બનાવવાની ક્રિયા જે જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા આપણે કરી શક્યા છીએ. એટલે કે કોઈ પણ સજીવ જે છે એના જનીન દ્રવ્યને અલગીકૃત કરીને આપણે સમજશું કઈ રીતે અલગીકૃત કરશું. અને ઓલરેડી તમને જો ખબર હોય તો ચેપ્ટર 11માં આપણે સમજી પણ ગયા છીએ કે કેવી રીતે આપણે જનીન દ્રવ્ય જે છે એને અલગ કરી છીએ અને ત્યારબાદ ક્લોનિંગ જે છે એ પ્રક્રિયાનો ઉપયોગ કરી છે અને જનીનિક પ્રતિકૃતિઓ જે છે એ બનાવી શકી છે. હવે વાત કરીએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની. તો આટલી બધી લાક્ષણિકતાઓ છે, તો આ બધી લાક્ષણિકતાઓના આધારે HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત જે છે એ આ બધી લાક્ષણિકતાઓ અને સિદ્ધિઓને સિદ્ધ કરવા માટે શરૂ કરવામાં આવેલી હતી, કે જેની શરૂઆત 1990માં થઈ હતી. ઘણી બધી લાક્ષણિકતાઓ વિશે આપણે ભણશું કે આ બધું જે છે એ આપણે સાબિત કરવાનું છે. તો ચાલો આગળ જઈએ આપણે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે આપણે વાત કરતા હતા, HGP. થોડી વાત આગળ વધારીએ કે HGP જે છે હવે કયા સંદર્ભમાં આપણે ઉપયોગ લેવાનો છે. તો થોડીક આંકડાકીય માહિતી છે. જો આજે આખો મોટો ટોપિક છે એની અંદરથી ઘણા નાના નાના 2 માર્કના પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. જેમ કે એની લાક્ષણિકતાઓ પૂછાય, તો એની કાર્યપ્રણાલી વિશે થોડી માહિતી મળે, કે જે 2 કે 3 માર્કના પ્રશ્ન સ્વરૂપે આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. તો કંઈ નેગ્લેક્ટ નથી કરવાનું, આપણે શક્ય એટલું આપણે સમજવા પ્રયાસ કરશું. પ્રયાસની કિંમત છે. ચાલો તો હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે વાત થોડી આગળ વધારીએ. તો જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે છેલ્લે આપણે એવી વાત કરેલી કે ભાઈ HGP જે છે એ 1990ની અંદર શરૂ કરવામાં આવેલો હતો, બરાબર. કે જે ઘણા બધા કાર્ય જે છે એને સિદ્ધ કરવા વિશે આપણે વાત કરેલી હતી, કે ઘણી બધી માહિતી જે છે એ ડીએનએમાંથી મળી શકે છે, કે જે ભવિષ્યની અંદર પણ આપણને કામ લાગી શકે છે. તો હવે એના સંદર્ભે વાત કરીએ આપણે કે HGP જે છે એ કેવી રીતે કામ કરે છે અને શું આગળની પ્રોસિજર છે. તો HGPની અંદર કુલ આપણે 3×10⁹ જેટલા બેઝ પેર જે છે એ ધ્યાનમાં લીધા છે. 3×10⁹ બેઝ પેર જે છે એ ઉપયોગમાં લીધેલા છે. આટલા બેઝ પેર ઉપયોગી છે. 3×10⁹ જેટલા બેઝ પેર જે છે એ HGPની અંદર શું છે ઉપયોગમાં લીધા છે.
કે જે અનુક્રમ જાણવા માટે, હવે આટલા બેઝ પેર છે, આ બેઝ પેરની અંદરથી એક બેઝ પેરનો અનુક્રમ જાણવા માટે $3 વપરાય છે. $3 ખાલી એક બેઝ પેર. અહીંયા જે આપણે વાત કરીએ છીએ બેઝ પેર વિશે, બરાબર, એટલે કે બેઝ યુગ્મો અથવા તો બેઝના જોડકાઓ. કુલ આપણે ધ્યાનમાં લીધા છે 3 × 10⁹ બેઝ પેર. બરાબર, તમે વિચારો કે આટલા બધા બેઝ પેર આપણે સોલ્વ કરવાના છે, અને એક બેઝ પેર એટલે કે એક બેઝ પેરનો જે અનુક્રમ છે, ક્રમ શું છે ડીએનએમાં, એ જાણવા માટે $3 જે છે એ વપરાશે. તો આખો સંપૂર્ણ, આ બધાને જાણવા હોય તો સંપૂર્ણ બેઝ પેરના અનુક્રમો જાણવા માટે ઘણી મોટી રકમ છે, $9 બિલિયન વપરાશે. $9 બિલિયન વપરાય છે. હવે આના મીંડા ન ગણવાના હોય, કેમ કે આપણે આપણા જેવા નાના માણસો આજીવન આટલી કિંમત ન જોઈ હોય, એટલે આપણે ખાલી સ્વીકારી લેવાનું કે વપરાય છે, બરાબર છે. તો આટલી જે છે કિંમત ચૂકવવી પડે જો એક અનુક્રમ જાણવો હોય ને બધા અનુક્રમ જાણવા હોય તો, બરાબર. એટલે ઘણી બધી ખર્ચાળ પ્રક્રિયા છે. બીજું કે હવે તમે બેઝ પેરનો અનુક્રમ જાણો છો, એ બેઝ પેર શું કહેવા માગે છે અથવા તો અનુક્રમ કેટલામો છે, તો એક વખત તમે જોઈ લીધો છે કદાચ અનુક્રમ, બરાબર છે. અનુક્રમ જોઈ લીધા બાદ તમને આજીવન તો યાદ રહેવાનો નથી, કેમ કે ઓલરેડી આપણી પાસે 3 × 10⁹ બેઝ પેર છે, બરાબર. તો એને ટાઈપ કરાવવો પડે, સાચવવો પડે કે ભાઈ આ બેઝ પેર જે છે આપણે આટલી ગણતરી કરેલી હતી, એમાં અનુક્રમ આ છે. તો એને ટાઈપ કરાવવા માટેની વાત છે. ટાઈપ કરાવવા માટે પેજીસની જરૂર પડશે, અને એ બધા પેજ એક બેઝ પેર માટે કદાચ આપણે એક પેજ યુઝ કરીશું, તો એવા આપણી પાસે આટલા બધા બેઝ પેર છે. તો એ બધા પેજ જોશે અને એ બધા પેજ ભેગા મળીને એક પુસ્તક બનાવશે. તો ચાલો એની વાત કરી લઈએ. તો સૌથી પહેલાં ટાઈપ કરવા પ્રત્યેક પેજમાં 1000 અક્ષર જે છે એ હશે. ટાઈપ કરવા પ્રત્યેક પેજની અંદર 1000 અક્ષર હશે. એક પેજની અંદર 1000 અક્ષર હશે અને એક પુસ્તક બનશે, અને એક પુસ્તકમાં 1000 પેજ હશે, એટલે 1000 પાના હશે. તમે સમજી શકો છો પુસ્તક કેટલું મોટું બનશે. તો ટૂંકમાં આપણે વાત એવી કરી છે કે ટોટલ આથી કુલ 3300 જેટલા પુસ્તકોની જરૂર પડશે. સૌથી પહેલાં આપણે ટાઈપ કરવા માટે પ્રત્યેક પેજમાં 1000 અક્ષરની લિમિટેશન છે. હવે એક પુસ્તક જ્યારે આપણે બનાવીએ છીએ, આટલા બધા બેઝ પેજ છે આપણી પાસે, તો એ પુસ્તકમાં મિનિમમ 1000 પેજ રાખવા પડે. એટલા માટે કુલ આપણે આટલા તો ખાલી પુસ્તકો જોશે એ બેઝ પેર વિશે સમજવા માટે. 3300 જેટલા પુસ્તકોની જરૂર જે છે એ આપણે પડશે, બરાબર. બીજું કે હવે ઉપયોગ, તો આ બધું કરવા માટે સંગ્રહ, વિશ્લેષણ અને પુનઃ ઉપયોગની આવશ્યકતા રહેશે. સંગ્રહણ, વિશ્લેષણ અને પુનઃ ઉપયોગની આવશ્યકતા રહેશે. ચાલો સમજો. સૌથી પહેલાં તો આ બધું સંગ્રહ કરવું પડે, સ્ટોર કરવું પડે ક્યાંક, કેમ કે આ બધી જે છે આટલા બધા ખર્ચ ઉપરથી આપણે માહિતી મેળવેલી હોય તો એનો સ્ટોર તો કરવો જ પડે ને, બરાબર. વિશ્લેષણ, પૃથ્થકરણ, એનાલિસિસ કરવું પડે કે ભાઈ શું કહેવા માગે છે. પુનઃ ઉપયોગ એટલે કે ફરી વખત જ્યારે આપણે ઉપયોગ કરવો હોય તો આ બધી વસ્તુ જે છે આપણી પાસે હાજર હોવી જરૂરી છે, તો આપણે આનો યુઝ કરી શકીએ છીએ. એટલે આ બધાની આવશ્યકતા રહે છે. આ બધાના કારણે બાયો ઇન્ફોમેટિક્સ નામની બાયોલોજીની શાખા જે છે એનો વિકાસ થયો છે. બાયો ઇન્ફોમેટિક્સ આ શાખાનો વિકાસ થયો છે.
આ બધાના કારણે બાયો ઇન્ફોર્મેટિક્સ, ઇન્ફોર્મેશન માહિતી, બાયોસ સજીવોના તંત્ર એટલે કે સજીવ તંત્રની માહિતી જે છે એના વિશે આપણે વાત કરીએ છીએ. ચાલો તો હવે આગળ વાત કરીએ 2 માર્કનો પ્રશ્ન, HGPના લક્ષ્યાંકો શું છે? નેક્સ્ટ પોઈન્ટ, HGPના લક્ષ્યાંકો. કોઈ પણ કાર્ય આપણે જ્યારે કરતા હોય તો આપણું કંઈક લક્ષ્ય હોવું જોઈએ તો કાર્ય જે છે એ સફળ થાય, આવું બધું કહે છે બધા, બરાબર છે. તો હવે HGP આપણે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ બનાવ્યો છે, આટલું બધું કામ કરવાનું છે, આટલા બધા પૈસા વાપરવાના છે, આપણે આટલું બધું સ્ટોર કરવાનું છે, તો એના કંઈક લક્ષ્યાંક તો હોવા જરૂરી હોય, તો એની આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં મનુષ્ય માટે વાત કરીએ તો માનવમાં DNAના લગભગ 20,000 થી 25,000 જેટલા બધા જનીનો ઓળખવાના. માનવમાં DNAના 20,000 થી 25,000 જેટલા જનીનો ઓળખવા, બરાબર. બીજી વાત કરીએ આપણે, હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન રાસાયણિક બેઝ જોડના ક્રમને ઓળખવા. બીજું, હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન, જો હવે આપણે અહીંયા વાત જે કરી છે હ્યુમન જીનોમની કરી છે, તો હ્યુમન જીનોમ જે છે એને બનાવતી જે વાત કરીએ છીએ 3 બિલિયન જેટલા રાસાયણિક બેઝ જોડને ઓળખવાના છે. જે બનાવતી રચના છે એના 3 બિલિયન રાસાયણિક બેઝ ક્રમને ઓળખવા. બેઝ ક્રમ, રાસાયણિક બેઝ ક્રમ શું કહેવા માગે છે કે જે બેઝ ક્રમ છે એમાં કયા કયા ઘટકો જે છે એનો સમાવેશ થયેલો છે એની આપણે વાત કરવાની છે કે એના સિક્વન્સ શું છે, બરાબર. બીજું કે આ માહિતીને ડેટા બેઝ સ્વરૂપે સંગ્રહ કરવા, જે અહીંયા આપણે વાત કરેલી હતી. આ માહિતીઓને ડેટા બેઝ તરીકે સંગ્રહણ કરવો, કેમ કે આટલી બધી માહિતી જે છે આપણે આટલી મહેનતથી ને આટલા ખર્ચે કમાઈએ છીએ, તો એ બધી માહિતી જે છે એનો ક્યાંક ને ક્યાંક સંગ્રહ કરવો જોઈએ. બીજું કે માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણો વિકસાવવા અને એમાં સુધારો કરવો. માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરવો. જે માહિતી આપણે મેળવીએ છીએ એ માહિતી કંઈક ને કંઈક ઉપકરણો દ્વારા જ આપણને મળવાની છે. એવું તો છે નહીં કે આપણે માઇક્રોસ્કોપમાં, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં DNA જોશું ને આપણને માહિતી મળી જાય. એટલું ઇઝી તો બાયોલોજી છે નહીં, બરાબર. તો આ વાત કોના જેવી છે કે પુસ્તક ખોલો તો બાયોલોજી વિશે ખબર પડે, બાકી આમ તમે રોબોટ તો છો નહીં કે આમ કરો એટલે બાયોલોજી આવડી જાય, ન આવડે ને. હા, એવી રીતે અહીંયા પણ શું છે કે માહિતીનું વિશ્લેષણ કરવાનું છે. આમાં જે માહિતી છે એ ડેટાબેઝની માહિતી છે કે ભાઈ બેઝ પેર કયા સ્થાને છે, કયા ક્રમમાં છે, શું કામ કરે છે, બરાબર. તો એના માટે યોગ્ય ઉપકરણો જોઈએ અને એ ઉપકરણો સસ્તા તો આવે નહીં, તો એવા ઉપકરણો વિકસાવવા પડે કે જે વિશ્લેષણ એટલે કે જે બેઝ પેર જે છે ગોઠવાયેલા છે એની તમામ માહિતીઓ જે છે એ આપણા સુધી પહોંચાડે. બીજું કે આ બધી માહિતી જે છે એ ઇન્ડસ્ટ્રીઝ જેવી પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી. માહિતીઓનું ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરણ કરવું. બધી માહિતી પ્રાઇવેટ સેક્ટરને આપવાની કે જેના કારણે એ જે છે એ ઉપયોગ કરી શકે. આપણે જોશું કે પ્રાઇવેટ સેક્ટર કઈ રીતે ઉપયોગ કરે છે, બરાબર. એક મુદ્દો બાકી છે કે જે પ્રોજેક્ટ સમસ્યા, કંઈ વાંધો નહીં, પછી જોઈ લે. ચાલો,
ચાલો હવે આપણે આગળ જઈએ. એક પોઈન્ટ જે છે 5 લખાયેલા, 6 છે, એક બાકી છે, એ આપણે લખી નાખીએ. હવે બહુ મોટી આપણે કામ કરીએ છીએ કે ભાઈ જીનોમ જે છે એના અનુક્રમો વિશેની વાતો કરીએ છીએ, તો એમાં કેટલાક પ્રશ્નો નડે. બરાબર. સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે વિકાસ, હું નહીં એટલે કે જે આપણે દુનિયાનો વિકાસની વાત કરીએ છીએ, એ વિકાસ હંમેશા 3 તબક્કામાંથી પસાર થાય. એમાં પહેલાં હોય વિરોધ, બીજો હોય ચર્ચા અને ત્રીજો હોય સ્વીકાર. એટલે હંમેશા વિકાસ હોય ને એનો શરૂઆતમાં વિરોધ જ થાય, પછી શું થાય કે લોકો ચર્ચા કરે કે ના ભાઈ બધું બરોબર છે, અને છેલ્લે પછી સ્વીકારી લે. એટલે મહત્ત્વની વાત એવી છે કે છેલ્લો મુદ્દો ધ્યાનમાં રાખશું કે વિકાસનો હંમેશા સ્વીકાર થાય છે. બસ, એટલે મારી વાત નથી અહીંયા, જે સામાન્ય આપણે વાત કરી છે ત્યારે HGPની. તો આટલા બધા ખર્ચે જે આપણે શરૂ કરીએ છીએ HGP પ્રોજેક્ટ, એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે, તો એમાં કેટલાક પ્રશ્નો નડે જ. તે સારા કામમાં વિઘ્ન ઘણા આવે, બરાબર. અને એટલા માટે થોડાક પ્રશ્નો વિશે વાત કરી છે કે પ્રોજેક્ટ સંબંધિત કેટલાક નૈતિક પ્રશ્નો. 6થો મુદ્દો અહીંયા છે, પ્રોજેક્ટ સંબંધિત કેટલાક નૈતિક પ્રશ્નો. નૈતિક પ્રશ્નો શું કહેવા માગે છે કે જેને એથિકલ ક્વેશ્ચન્સ કહેવામાં આવે. બીજું કાયદાકીય પ્રશ્ન, એટલે કે લીગલ ક્વેશ્ચન્સ. આ બધી માહિતી આપણે મેળવી છે. હવે આ જ વસ્તુ જે છે એ કોઈ ચોરી જાય તો આવી રીતે એથિકલ, બીજા નંબર ઉપર લીગલ, ભેગું થઈ ગયું, આવા પ્રશ્ન જે છે આવતા જાય. અને કેટલાક સામાજિક પ્રશ્નો, સોશિયલ, બરાબર. આ બધાને સમજવાનું. સામાજિક પ્રશ્નો અથવા તો સમસ્યાઓ કે જેને આપણે ઇસ્યુ કહીએ છીએ, એને સમજવા. આ બધાને ભેગા કરી નાખીને એટલે ELSI થઈ જશે. એટલે સામાન્ય રીતે આને શોર્ટ ફોર્મમાં ELSI કહેવામાં આવે છે. તો આ બધા જે હતા એના લક્ષ્યાંકો હતા કે ભાઈ બધી વસ્તુ સમજવાની, લોકો સુધી પહોંચાડવાની, માહિતીઓ એકત્ર કરવાની, પ્રાઇવેટ સેક્ટરને આપવાની. ઓકે. હવે બીજી વાત કરીએ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP 13 વર્ષનો પ્રોજેક્ટ હતો. 13 વર્ષ ચલાવવાનો હતો. એટલે તમે સમજી શકો છો કે 1990માં જો સ્ટાર્ટ થયો હોય તો એની 13 વર્ષ આપણે એડ કરી તો 2003 થાય. તો સ્ટાર્ટિંગ 1990 હોય તો એન્ડિંગ ક્યાં હોય? 2003 હોય, બરાબર. એટલે 13 વર્ષની યોજના હતી, જેમાં શરૂઆત જે છે અમેરિકાવાળાએ કરેલી હતી, USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, કે જેનો ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, આ બંનેએ કામ કર્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને બીજા નંબર ઉપર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, આ બંનેએ કામ કર્યું હતું. અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, જો આમાં શું છે કે બહુ મોટો પ્રોજેક્ટ હતો આપણા માટે, એટલે એક વ્યક્તિથી તો થઈ શકે નહીં. એટલે આ બધાએ સહયોગ જે છે એ શરૂઆતમાં આપ્યો. આ બંનેના સહયોગો, ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, આ બંનેએ શરૂઆત કરી. આના સિવાય કે શરૂઆતના સમયમાં, એટલે કે પ્રારંભિક વર્ષોમાં વેલકમ ટ્રસ્ટ, કે જે UK, યુનાઇટેડ કિંગડમની ભાગીદારી હતી HGPમાં, બરાબર. શરૂઆતના દાયકાની અંદર વાત કરીએ છીએ. પછી ધીમે ધીમે જાપાન, ફ્રાન્સ, જર્મની અને ચીન, પછી જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને અન્ય દેશોએ ભાગીદારી કરી. બરાબર. જે મુજબ આપણે વાત કરી હતી કે ભાઈ શરૂઆતનો સ્ટેજ હતો, એટલે શું હોય કે ભાઈ ઓછા લોકો જે છે એ એની અંદર ઇન્ટરેસ્ટેડ હોય.
પણ પછી શું થાય કે જેમ જેમ સફળતા મળતી જાય એટલે લોકો જે છે એ તમારામાં ઇન્ટરેસ્ટ લેવાનું શરૂ કરે ને તમારામાં ઇન્ટરેસ્ટ કરે. એટલે જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન જેવા દેશો જે છે આને ખરેખર આનું નામ બદલીને કોરોના કરી નાખશું આપણે, બરાબર. તો આ બધા દેશોની શું થઈ, ધીમે ધીમે ભાગીદારીઓ જે છે એ થવા લાગી. હવે જે મુજબ આપણે વાત કરી કે 13 વર્ષનો પ્રોજેક્ટ હતો, તો HGP એની શરૂઆત જે છે થઈ હતી 1990માં. એની અંદર 13 વર્ષ કરી નાખી તો અંત અથવા તો પ્રોજેક્ટ પૂર્ણ ક્યારે થયો? 2003ની અંદર જે છે એ પ્રોજેક્ટ આખો પૂરો થઈ ગયો. હવે પ્રોજેક્ટ પૂરો થયો તો એનાથી આપણને શું ફાયદો થયો, બરાબર? એટલે કે શું માહિતી જે છે એ HGP પૂરી થવાથી આપણને મળી? તો હજારો અનિયમિતતાઓ, બીમારીઓ, રોગો, હજારો અનિયમિતતાઓ વિશેની માહિતીઓ પ્રાપ્ત થઈ. બીજું કે કેટલીક સારવારની પદ્ધતિઓ, આ બધી વસ્તુ જે છે એ આપણને ધીમે ધીમે ખબર પડતી ગઈ કે જેના કારણે અમુક રોગો સામે આપણે લડી શકીએ છીએ હાલની તારીખમાં. અને સાથે સાથે જીવ વિજ્ઞાનના રહસ્યોને ઓળખી શકાયા. જીવ વિજ્ઞાનના રહસ્યો વિશે થોડી માહિતી પ્રાપ્ત થઈ. જો જીવ વિજ્ઞાન રહસ્યમય વિજ્ઞાન છે એમ કહી શકાય, ઘણા બધા રહસ્યો છે. એમાંનું પહેલું જ રહસ્ય એવું છે કે સર અમારે તો MBBS કરવું છે, તો આવું શું લેવા અમને ભણાવો છો, બરાબર છે? આપણે એ જ નથી જાણતા કે આપણે આ ચેપ્ટર શું લેવા ભણીએ છીએ. આપણે તો ડૉક્ટર બનવું છે, આંતરડા કાપો, એની અંદરના સ્તરો બતાવો, હૃદય વિશે માહિતી આપો, એના ખાના બતાવો, DNAથી અમારે શું લેવા દેવા છે? તો આ એક રહસ્ય છે અને એ રહસ્ય તમે ભણી ગયા છો. એટલે જીવ વિજ્ઞાન જે છે ઘણું બધું રહસ્યમય છે. શું લેવા બધું થાય છે, શા માટે થાય છે, એની કંઈ ખબર જ નથી હોતી, બરાબર છે? અને શું લેવા આપણે આ બધું ભણી છીએ એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે આ રહસ્યને રહસ્ય જ રહેવા દો, બરાબર છે? હકીકતમાં ના આવશો. તો જીવ વિજ્ઞાનના રહસ્યો વિશેની માહિતી જે છે પ્રાપ્ત થઈ જ્યારે પ્રોજેક્ટ 2003માં પૂરો થઈ ગયો. બીજું કે આના સિવાય પ્રાકૃતિક ક્ષમતાના ઉપયોગથી સ્વાસ્થ્ય સુરક્ષા પ્રાપ્ત કરી. આપણે પ્રાકૃતિક ક્ષમતાના ઉપયોગથી સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રાપ્ત થઈ અથવા તો સ્વાસ્થ્ય સમસ્યાઓને હલ કરી શક્યા. કૃષિ ક્ષેત્રની માહિતીઓ પ્રાપ્ત થઈ. બરાબર. સાથે સાથે સમાનવીય મોડલો, પર્યાવરણીય સુરક્ષા જે છે એના વિશે આપણને વાત થઈ. પર્યાવરણીય સુરક્ષાઓ વિશે વાત કરી. અમાનવીય મોડલનો ઉપયોગ કર્યો આપણે, જેની અંદર આપણે ઈસ્ટ, બેક્ટેરિયા વગેરે જે છે એનો સમાવેશ આપણે કરીએ છીએ આવા મોડલ્સની અંદર, બરાબર. તો આ બધી માહિતીઓ જે છે એ આપણે પ્રાપ્ત કરી છે ધીમે ધીમે. હવે એની સાથે સાથે થોડી અન્ય માહિતીઓ જે છે એ પણ જોઈ લઈએ આપણે કે બીજું શું છે. છેલ્લે આપણે વાત કરી હતી કે અમાનવીય મોડલ, કે જે માનવ નથી એવા મોડલ્સ જે છે એને યુઝ કર્યા છે. જનરલી આપણે જોઈશું કે જે બેક્ટેરિયા અને ઈસ્ટ છે, બરાબર, એ આપણે ક્લોનિંગ વાહકો તરીકે કામ કરશું જ્યારે આપણે HGPની કાર્યપ્રણાલી સમજશું ત્યારે, બરાબર.
તો HGPની જે કાર્યપ્રણાલી સમજશું એ સમયે આપણે સમજશું કે આ બંને જે છે એ ક્લોનિંગની પ્રોસેસમાં ઉપયોગી રહેશે અને એ ક્લોનિંગની પ્રક્રિયાથી એસી બનાવશે. હવા ખાવાનું એસી નહીં, અહીંયા અંગ્રેજીમાં બોલે તો આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. કૃત્રિમ આર્ટિફિશિયલ એટલે ક્રોમોઝોમ રંગસૂત્રો. તો આવી રીતે એસી બનાવશે, એસી આર્ટિફિશિયલ ક્રોમોઝોમ્સ. બરાબર. તો એ સમયે આપણે સમજશું કાર્યપ્રણાલીની અંદર કે ભાઈ આ બધું કેવી રીતે થાય છે. તો થોડી વાત આગળ વધારીએ. છેલ્લે આપણે વાત કરેલી હતી કે આ બધી વાત જે છે એની વાત કરી, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હલ કરી. જો તમે અત્યારે સમયગાળો એવો છે કે તમને આ બધા વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ શકે છે જો તમે સજાગ હોય તો. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારતની અંદર છે. કેવી રીતે રસી બનાવે છે સર્ચ કરો. બરાબર છે. તો આ બધી વસ્તુ શું છે, ક્યાંક ને ક્યાંક બાયોટેક યુઝ થાય છે, જે આપણે ચેપ્ટર 11 ને 12 સમજેલા છીએ. બરાબર છે. તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હલ કરી નાખી HGPએ. કૃષિ ક્ષેત્રની ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થઈ. પર્યાવરણીય સુરક્ષા કે જે અત્યારે મનુષ્ય માટે પડકારજનક સમસ્યા છે. તમે જુઓ છો ગમે ત્યારે વરસાદ થાય છે, બેમોસમ બારિશ કેમ થાય છે. બરાબર. તો આ પર્યાવરણીય સુરક્ષા જે છે એનું કારણ છે કે મનુષ્ય ઘણું બધું પ્રદૂષણ ફેલાવે છે, તમે ને હું બંને. બરાબર છે. અને જેના કારણે શું થાય છે કે વાતાવરણ પ્રદૂષિત થાય છે. ઈશ્વરને પણ મજા નથી આવતી, એટલે ગમે ત્યારે પોતાના ઘરનો નળ ખોલી નાખે છે અને વરસાદ થઈ જાય છે. ના, આને કહેવાય ગ્લોબલ વોર્મિંગ, ઉષ્ણતામાન. સાથે સાથે અત્યારે જે આપણે વાત કરી ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ બદલાય છે, જેના કારણે શિયાળામાં પણ આપણે શું કરીએ છીએ, વરસાદનો અનુભવ કરીએ છીએ. ઈશ્વરની માયા પણ અપરંપાર છે, બે સિઝન ભેગી કરી નાખે છે. બરાબર. અમાનવીય મોડેલ વિશે વાત કરી. થોડીક આગળ વાત કરીએ કે બીજા કેટલાક ઘટકો વિશે જોઈએ. તો બીજાની અંદર આપણે આગળ વાત કરવાની છે વનસ્પતિઓમાં ડાંગર વિશે, અને સાથે સાથે ઈસ્ટની સાથે બીજા મોડલ જે છે એની વાત કરશું. અન્ય મોડલ ત્યાં એની સાથે જ લખવાનું રહેશે. કેનોર હેબિટિસ આ જે છે એ અન્ય મોડલ તરીકે કામ કરશે. બધાના કામ સરખા જ છે. એસી એટલે કે આર્ટિફિશિયલ ક્રોમોઝોમ બનાવશે. બરાબર. એલિગન્સ કે જે આ મુક્તજીવી સૂત્રકૃમિ છે. ચાલો. બરાબર. મુક્તજીવી સૂત્રકૃમિ આ પણ એક મોડલ તરીકે કામ કરશે. સાથે સાથે વનસ્પતિઓની અંદર પણ આપણે વાત કરશું. આના સિવાય ડ્રોસોફિલા, આખું નામ છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. મેલેનોગેસ્ટર કે જેને આપણે ફળ માખી તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો એ ફળ માખી જે છે એનો પણ આપણે ઉપયોગ કરશું. સાથે સાથે કેટલીક વનસ્પતિઓ વિશે પણ આપણે વાત કરશું કે જેની અંદર ડાંગર, વનસ્પતિઓ કે જેની અંદર ડાંગર. બરાબર. અને સાથે સાથે ડાંગર સિવાય એક અંગ્રેજી નામ આપ્યું છે એરાબી, અઘરા નામ છે યાર, ડોપ્સિસ. તો આ બધા દ્વારા આપણે વિવિધ વગેરે બધાના અનુક્રમો જે છે આપણે જાણી શક્યા છે. આ મોડલના અનુક્રમો જાણવાના છે. જાણવામાં સફળ થઈ ગયા છે આપણે. બરાબર. તો બસ આજે આપણે આટલું રાખીએ. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. આવતીકાલે ફરી ભેગા થશું. બરાબર. એક ખતરનાક ટૉપિકની સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય.